નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, ધોરણ 12 બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી જો સ્નાતકમાં એડમિશન લેવું હોય તો મિત્રો અહીં GCAS નું જે પોર્ટલ છે, ગુજરાત કોમન એડમિશન સર્વિસનું જે પોર્ટલ છે, તે પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું હતું કે જેમની છેલ્લી તારીખ છે તે 28 મે 2024 હતી। પરંતુ મિત્રો આ જે ફોર્મ ભરવાની તારીખ છે તેને લંબાવવામાં આવેલ છે। હવે મિત્રો તમે કઈ તારીખ સુધી આ અરજી ફોર્મ ભરી શકશો અને પ્રવેશ અંગેનો જે નવો કાર્યક્રમ છે તે પણ જાહેર કરી દેવામાં આવેલું છે। તો આજના વિડીયોમાં આ તમામ માહિતી આપણે મેળવશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, ધોરણ 12 બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી તમારે સરકારી યુનિવર્સિટીમાં યુજી એટલે કે સ્નાતકમાં એડમિશન લેવું હોય તો જે ગુજરાત સરકારનું કોમન એડમિશન સર્વિસનું જે પોર્ટલ છે તે પોર્ટલ ઉપર જઈ 28મી મે 2024 સુધીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી અને ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું હતું કે જેમાં મિત્રો 28મી મે 2024 સુધીમાં 4,29,000 જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરેલ છે। પરંતુ મિત્રો તેમાંથી 2,63,000 જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કર્યા પછી તેમની ફી ભરેલ નથી, એટલે કે ફોર્મ છે તે ભરેલ નથી, જેથી કરી સરકારના ટાર્ગેટ મુજબ મિત્રો રજીસ્ટ્રેશન થયું નથી અને જોઈએ તેટલા વિદ્યાર્થીઓએ સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માટે રસ છે તે દાખવ્યો નથી। હવે મિત્રો સરકારે કોમન રજીસ્ટ્રેશન માટેની મુદત છે તે વધારી છે, એટલે કે હવે 2 જૂન 2024 સુધી વિદ્યાર્થી છે તે પોતાનું અરજી ફોર્મ ભરી શકશે, રજીસ્ટ્રેશન કરી અને ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે। તે સિવાય મિત્રો અહીં જે પ્રવેશ અંગેનો જે કાર્યક્રમ છે તે પણ નવો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવેલું છે। વિગતવાર માહિતી મેળવીએ તો મિત્રો ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 12 બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી યુજી એટલે કે સ્નાતકના કોર્સમાં જો એડમિશન લેવું હોય તો ગુજરાત સરકારનું જે કોમન એડમિશન સર્વિસનું પોર્ટલ છે તે પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરવાનું હતું। મિત્રો રજીસ્ટ્રેશનની મુદત છે તે 28મી મે 2024 હતી, પરંતુ હવે આ મુદતમાં વધારો કરવામાં આવેલો છે। હવે વિદ્યાર્થી છે તે 2 જૂન 2024 સુધી રાતના 12 વાગ્યા સુધી રજીસ્ટ્રેશન કરી ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે। મિત્રો અહીં છેલ્લી તારીખ એટલે કે 28મી મે 2024 ના રોજ સર્વર છે તે મિત્રો ડાઉન હતું, એટલે કે સર્વરમાં ખામી હોવાના કારણે પોર્ટલ છે તે ઘણી કલાકો સુધી બંધ રહ્યું હતું, જેથી કરી મિત્રો રાત સુધીમાં રજીસ્ટ્રેશન છે તે 4,39,865 વિદ્યાર્થીઓએ કરેલ હતું, પરંતુ તેમાંથી જે ફાઇનલ સબમિટ છે, ફી ભરી ફાઇનલ સબમિટ છે તે 2,63,115 વિદ્યાર્થીઓએ જ કરેલ છે, જેથી કરી મિત્રો મુદતમાં વધારો કરી દેવામાં આવેલો છે, તારીખ છે તે લંબાવવામાં આવેલ છે અને સાથે સાથે નવો જે પ્રવેશ કાર્યક્રમ છે તે પણ જાહેર કરી દેવામાં આવેલ છે। રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી થઈ જશે એટલે હવે 6 જૂન થી લઈને 9 જૂન દરમિયાન વિદ્યાર્થીઓએ પોર્ટલ ઉપર જઈ કોલેજોને અગ્રતાક્રમ આપવાનો રહેશે। ત્યાર પછી પોર્ટલ ઉપર 12 જૂનના રોજ એક પ્રોવિઝનલ મેરિટ યાદી જાહેર કરવામાં આવશે। વિદ્યાર્થી 12 જૂન થી લઈને 13 જૂન દરમિયાન પોર્ટલ ઉપર પ્રોવિઝનલ મેરિટ યાદી ચકાસી શકશે। જો તેમાં કોઈ પણ પ્રકારનો વાંધા હોય તો વાંધા અરજી કરી શકશે અને વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી અથવા તો કોલેજ ખાતે જઈ 12 જૂન થી લઈને 13 જૂન દરમિયાન વાંધા અરજી કરી દેવાની રહેશે। ત્યાર પછી પોર્ટલ ઉપર 18મી જૂનના રોજ ફાઇનલ પ્રવેશ યાદી છે તે જાહેર કરવામાં આવશે અને 18 થી લઈને 25 જૂન દરમિયાન વિદ્યાર્થી ફાઇનલ પ્રવેશ યાદી જોઈ શકશે પોર્ટલ ઉપર અને પોતાને જે એડમિશન લેટર મળેલ છે એટલે કે ઓફર લેટર મળેલ છે તેની પ્રિન્ટ પણ કાઢી શકશે। તેની પ્રિન્ટ કાઢી અને જે તે કોલેજનો ઓફર લેટર હોય, એડમિશન લેટર હોય તે કોલેજ ખાતે જવાનું રહેશે, સાથે ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ જવાના રહેશે અને તે કોલેજ ખાતે રિપોર્ટિંગ કરી અને ત્યાં પ્રવેશ કન્ફર્મ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો 1 જુલાઈ થી બીજો રાઉન્ડ છે તે શરૂ કરવામાં આવશે। 1 જુલાઈ થી લઈને 3 જુલાઈ દરમિયાન બીજા રાઉન્ડની પ્રક્રિયા શરૂ રહેશે। ત્યાર પછી 8 જુલાઈ થી લઈને 10 જુલાઈ સુધી મિત્રો ત્રીજો રાઉન્ડ છે તે શરૂ થશે। ત્રીજા રાઉન્ડમાં વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી અથવા તો કોલેજની પસંદગી છે તે અપડેટ કરી શકશે 8 જુલાઈ થી લઈને 10 જુલાઈ દરમિયાન। ત્યાર પછી વિદ્યાર્થીઓએ 13 જુલાઈ થી લઈને 15 જુલાઈ દરમિયાન યુનિવર્સિટીના પોર્ટલ ઉપર જઈ કોલેજોને અગ્રતાક્રમ આપવાનો રહેશે। ત્યાર પછી 18 જુલાઈ થી લઈને 20 જુલાઈ દરમિયાન પ્રવેશ યાદી છે તે જાહેર કરવામાં આવશે। વિદ્યાર્થી પ્રવેશ યાદી જોઈ શકશે, ફાઇનલ મેરિટ યાદી જોઈ શકશે અને મિત્રો તેમાં જે ઓફર લેટર હોય, એડમિશન લેટરની પ્રિન્ટ કાઢી અને જે તે કોલેજમાં જવાનું રહેશે અને તે કોલેજ ખાતે પ્રવેશ છે તે કન્ફર્મ કરી દેવાનું રહેશે। આ મિત્રો અલગ અલગ 3 રાઉન્ડમાં પ્રવેશ પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવશે, 3 રાઉન્ડ બહાર પાડવામાં આવશે અને 20 જુલાઈ સુધીમાં આ પ્રવેશ પ્રક્રિયા છે તે પૂરી કરી દેવામાં આવશે। તો આવી રીતે મિત્રો સ્નાતકના જે અલગ અલગ કોર્સ છે તેમાં એડમિશન લેવા માટે ગુજરાત સરકારનું જે કોમન એડમિશન સર્વિસનું પોર્ટલ છે તેમાં રજીસ્ટ્રેશન કરવાની તારીખ છે તે હવે લંબાવેલ છે। 2 જૂન 2024 સુધી વિદ્યાર્થી રજીસ્ટ્રેશન કરી ઓનલાઈન અરજી ફોર્મ સબમિટ કરી શકશે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।